પાટણ નગરપાલિકાનું ઇમરજન્સી ફાયર ફાઇટર છેલ્લા ઘણા સમયથી લીકેજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર બેદરકારીને કારણે આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સેવા પૂરી પાડવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જેનાથી જાનમાલમાં મોટા નુકસાનનો ભય પણ સેવાઈ રહ્યો છે। નિયત મુજબ આગનો કોલ મળ્યાને 5 મિનિટની અંદર ફાયર ફાઇટર ઘટના સ્થળે રવાના થવું ફરજિયાત છે। જો કે લીકેજને કારણે ફાયર ફાઇટરમાંથી પાણી વહી જાય છે, જેના કારણે ઘટના સ્થળે પહોંચતા પહેલા ફરીથી પાણી ભરવામાં કિંમતી સમયનો વ્યય થાય છે। આ વિલંબને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની સંભાવના વધી જાય છે। ઉપરાંત લીકેજને કારણે રોજબરોજ પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય। આ અંગે પાટણ નગરપાલિકાના ફાયર અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે ફાયર બ્રાઉઝરમાંથી છેલ્લા 2 દિવસથી પાણી લીકેજ થાય છે। તેમણે ઉમેર્યું કે તેના રિપેરિંગ માટેની પ્લેટ મંગાવવામાં આવી છે અને તે આવ્યા બાદ વેલ્ડિંગ કરીને રિપેરિંગ કામ કરી દેવામાં આવશે। પાટણ નગરપાલિકા વિસ્તારમાં અથવા તો પાટણ જિલ્લામાં જ્યારે પણ આગ લાગે ત્યારે પાટણ નગરપાલિકાની ઇમરજન્સી સેવા ફાયર સેવા તાત્કાલિક રવાના કરવાની હોય છે, પરંતુ આજે તમે જોઈ શકો છો પાટણ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી અને ફાયર ઓફિસની બેદરકારીના કારણે આજે આ ફાયર ફાઇટર લીકેજ હાલતમાં છે, એમાંથી પાણી લીકેજ થાય છે। આ ફાયરનો ઉપયોગ જ્યારે આગ લાગે ત્યારે જ કરવામાં આવે છે, એટલે 5-10 દિવસ સુધી માનો કે આગ ના લાગી હોય ત્યાં સુધી જો ટેમ્પો ખાલી થઈ ગયો હોય અને આગ લાગે ત્યારે તરત રવાના થવાનું હોય, એની જગ્યાએ ટાંકું ખાલી હોય એવી પરિસ્થિતિ થાય। ખરેખર આ ગંભીર નગરપાલિકાની બેદરકારી છે, આ ચલાવી ના લેવાય। જે કોઈ સત્તાધીશો છે એમને તાત્કાલિક ધોરણે જે જવાબદાર અધિકારી છે એમના ઉપર કાર્યવાહી કરી અને આ ફાયરને રિપેરિંગ કરાવી અને પાટણની સુવિધામાં કાર્યરત કરવું જોઈએ। આ લીકેજ ફાયર ચાલે નહીં, કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે ટાંકામાં પાણી ના હોય, વહી ગયું હોય તો પાટણ નગરપાલિકા સત્વરે આ ફાયરને રિપેર કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।